હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર આરતી જીયાણી, સ્નેહ હોસ્પિટલ IVF સેન્ટર એન્ડ સુરત. હું સુરતની બ્રાન્ચ પરથી વર્ક કરું છું. સ્નેહ હોસ્પિટલની ટીમ દ્વારા જે ઇનિશિયેટિવ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં આપણે IVF પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સી રિલેટેડ બધી પ્રોબ્લેમો માટે ડિસ્કશન કરીએ છીએ. એમાં આજનું મારું ટૉપિક છે વેક્સિનેશન અને એન્ટીનેટલ કેસમાં જે આપણે ચેકઅપ કરીએ છીએ એના વિશે છે. તો આજનું સેશન આપણે ચાલુ કરતાં પહેલાં હું થોડું કોરોના વાયરસ વિશે થોડું ડિસ્કશન કરવા ઈચ્છીશ. જેમાં એવું કહેવા માગું છું કે કોરોના વાયરસ માટે જે પણ આપણા ગવર્મેન્ટ દ્વારા આપણને ગાઈડલાઈન આપવામાં આવી છે એનું આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવું જોઈએ. અને જે પણ આપણને પ્રેગ્નન્સી રિલેટેડ ક્વેશ્ચન્સ છે, પ્રેગ્નન્સી IVF અને IVF કર્યા પછીની પ્રેગ્નન્સી પછી, અથવા તો કોઈ પણ ગાયનેક રિલેટેડ પ્રોબ્લેમ છે એના માટે જેમાં ઇમરજન્સી સર્વિસ આવે છે, બધી જ સર્વિસો આપણે ત્યાં ચાલુ છે. જેમાં સુરત સેન્ટરના સ્નેહ હોસ્પિટલ પર પણ આ સર્વિસ ચાલુ છે. અને બીજી એક વસ્તુ એ કહેવા માગું છું કે દરેક પ્રેગ્નેન્ટ એટલે ગર્ભવતી મહિલાઓએ આ જે પણ ગાઈડલાઈન છે એમને સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે. બધા જ સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે. પણ આપણે જે ગ્રુપમાં આવીએ છીએ એમાં હાઈલી સેન્સિટિવ ગ્રુપમાં આવે છે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ, જેમ ઓલ્ડ એજ એટલે વધારે ઉંમરવાળા વ્યક્તિ જે હાઈ રિસ્કમાં આવે છે, એમ ગર્ભવતી સ્ત્રીઓ પણ હાઈ રિસ્કમાં આવે છે. તો આપણે વધારે તકેદારી રાખવાની છે, જેમાં સેનિટાઇઝેશન એટલે કે સેનિટાઇઝર ઉપયોગ કરવાનો છે, વારંવાર હાથ ધોવાના છે, બહાર નથી નીકળવાનું, બને એટલું અવોઇડ કરવાનું છે. કોઈ પણ બિનજરૂરી કારણ માટે આપણે બહાર જવું ન જોઈએ. બરાબર. તો આજનો આપણો ટોપિક હું ચાલુ કરું છું, જેમાં આપણું મેઇન આજનું ટોપિક છે વેક્સિનેશન એટલે કે રસીકરણ. પ્રેગ્નન્સી દરમિયાન જે રસીકરણ આવે છે એમાં શું શું આવે છે, કેટલું જરૂરી છે અને ક્યારે ક્યારે લેવાનું હોય છે. સામાન્ય જે વાત હું કરું તો વેક્સિનેશન એટલે રસીકરણ છે શું, શા માટે જરૂરી હોય છે? તો કોઈ પણ રોગ માટે રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે, એટલે કે એ રોગ સામે આપણે લડવા માટે એક વેક્સિનેશન કે રસીકરણ આપતા હોઈએ છીએ. રસીકરણમાં જનરલી કોઈ એન્ટીજન અથવા તો કોઈ પ્રોટીન પાર્ટ અથવા તો જે વેક્સિન જે રોગ માટે બનાવવામાં આવી છે, જે જીવજંતુ એના માટે રિસ્પોન્સિબલ છે, બેક્ટેરિયા છે, એના દ્વારા બનાવવામાં આવે છે. જેમાં પ્રેગ્નન્સીમાં આપણે લાઈવ વેક્સિન આપી શકતા નથી. જેમાં એટીન્યુએટેડ પાર્ટ એટલે કે કોઈ પ્રોટીન પાર્ટ છે કે કોઈ બેક્ટેરિયાનો પાર્ટ છે એમાંથી બનાવેલી વેક્સિન જ આપણે આપી શકીએ છીએ. અને પ્રેગ્નન્સીમાં ઘણી બધી વેક્સિનો આપી શકાતી નથી, કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. જનરલી પ્રેગ્નન્સી દરમિયાન ગવર્મેન્ટ દ્વારા, ભારત સરકાર દ્વારા જે ઇસ્યુ થયેલી ગાઈડલાઇન છે એમાં ટીટેનસ ટોક્સોઇડ કરીને એક વેક્સિન છે જે આપણે આપીએ છીએ, જેને સામાન્ય રીતે આપણે ધનુનું વેક્સિન કહીએ છીએ, ધનુનું ઇન્જેક્શન જેને કહીએ છીએ. એ ધનુનું વેક્સિન એટલે કયા રોગ માટે છે? તો એ ટીટેનસ ટોક્સોઇડ માટે છે. હવેની ગાઈડલાઇન પ્રમાણે ટીટેનસ ટોક્સોઇડની જગ્યાએ આપણે ટીટેનસ ડિફ્થેરિયા વેક્સિન આપીએ છીએ, જેના પૂરી પ્રેગ્નન્સી દરમિયાન 2 ડોઝ લેવાના હોય છે. જનરલી 3 મહિના પૂરા થયા પછી 2 ડોઝ આપવાના હોય છે. પહેલો ડોઝ 3 મહિના પછી આપીએ છીએ અને સેકન્ડ ડોઝ એના 4 હપ્તા પછી, 4 અઠવાડિયા પછી એનો બીજો ડોઝ રિપીટ કરવાનો હોય છે. 2 વેક્સિન લીધા પછી ત્રીજા ડોઝની જરૂર હોતી નથી. જો પ્રેગ્નન્સી ફર્સ્ટ હોય તો 2 ડોઝ આપવામાં આવે છે. જો પ્રેગ્નન્સી સેકન્ડ હોય અને પહેલી પ્રેગ્નન્સીમાં 2 ડોઝ લીધેલા હોય અને એનું 3 વર્ષ કરતાં વધારે ડિસ્ટન્સ હોય તો જ સેકન્ડ ડોઝની જરૂર પડે છે. અધરવાઇઝ 1 ડોઝથી કમ્પ્લીટ થઈ શકે છે સેકન્ડ પ્રેગ્નન્સીમાં. વેક્સિનેશન 2 લેવાની હોય છે, 4 અઠવાડિયાના અંતરે લેવાની હોય છે. આના સિવાય બીજી કોઈ વેક્સિનેશન પ્રેગ્નન્સી દરમિયાન જરૂરી હોતી નથી. છતાં ઘણા બધા પ્રાઇવેટ પ્રેક્ટિસમાં ઇન્ફ્લુએન્ઝા અને ટી-ડેપ કરીને વેક્સિન આપવામાં આવે છે. ટી-ડેપમાં ટીટેનસ, ડિફ્થેરિયા અને પર્ટ્યુસિસ વેક્સિનેશન કરવામાં આવે છે, જે બાળકને અને માતાને એટલે આવનાર બાળકને જન્મ પછી થોડા સમય માટે રક્ષણ આપી શકે છે. જો કદાચ એમનું વેક્સિનેશન ન થયું હોય તો ઇન્ફ્લુએન્ઝા વાયરસ સામે પણ એનું રક્ષણ આપી શકાય છે, પણ એ જરૂરી નથી. એ જનરલી આપણે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં આપતા હોય છે. ગવર્મેન્ટ દ્વારા એની કોઈ ગાઈડલાઈન આપવામાં આવી નથી. ગવર્મેન્ટ દ્વારા ખાલી અને ખાલી ટીટેનસ ટોક્સોઇડ વેક્સિનેશન કરવા માટે પ્રેગ્નન્સીમાં કહેવામાં આવેલું છે. બધા જ આરોગ્ય કેન્દ્ર પર એ અપાતું હોય છે, પ્રાઇવેટ પ્રેક્ટિસમાં પણ અપાતું હોય છે, કોઈ પણ જગ્યાએ એ તમને મળી રહે છે. અને એ જરૂરી નથી કે તમારે આગળના મહિનામાં અથવા પાછળના મહિનામાં લેવું જરૂરી નથી. એનું ટાઈમ કોઈ ફિક્સ છે નહીં. આખી પ્રેગ્નન્સી એટલે 9 મહિનાની પ્રેગ્નન્સીમાં તમે 3 મહિના પછી 2 ડોઝ કોઈ પણ સમયાંતરે એટલે 4 અઠવાડિયા કરતાં વધારે અંતરમાં તમે આપી શકો છો. 4 અઠવાડિયાનું ડિસ્ટન્સ 2 ડોઝ વચ્ચે હોવું જરૂરી છે, એનાથી વધારે કોઈ કેર હોતી નથી એમાં.
હવે વાત કરું વેક્સિનેશન, તો કોરોના માટે વેક્સિનેશન હજુ સુધી શોધાયું નથી. એના માટે હજુ રિસર્ચ સ્ટડીઓ ચાલુ રહી છે. તો એના માટે અત્યારે કોઈ પણ વેક્સિનેશન લેવાની જરૂર નથી. જો તમને કોઈ કહેતું હોય કે કોઈ વેક્સિન અવેલેબલ છે, તો એ હજુ કોઈ ગવર્મેન્ટ દ્વારા કે કોઈ પણ દુનિયામાં કોઈ પણ હજુ સાયન્ટિસ્ટે બહાર પાડ્યું નથી કે કોરોના વાયરસ માટે કોઈ વેક્સિન આપણી પાસે છે. પ્લસ પ્રેગ્નન્સીમાં તો કોઈ પણ જાતનો અખતરો કરી શકાય નહીં. એટલે આ થઈ વેક્સિનેશનની વાત. બીજું એક વસ્તુ આપણે આ સેશનમાં ડિસ્કસ કરવાનું છે એન્ટીનેટલ ચેકઅપનું છે, કે એન્ટીનેટલ ચેકઅપ કેટલી હોવી જોઈએ, ક્યારે લેવી જોઈએ, ફર્સ્ટ વિઝિટ ક્યારે હોવી જોઈએ, એ બધા વિશે હું આગળનું ડિસ્કશન કરીશ. એન્ટીનેટલ ચેકઅપ જનરલી એવું હોય છે કે પ્રીનેટલ ચેકઅપ એટલે કે પ્રી પ્રેગ્નન્સી કાઉન્સિલિંગ જ થવું જોઈએ. જરૂરી નથી કે બધાનું થવું જરૂરી છે, પણ જો આપણે એજ્યુકેટેડ છીએ, આપણને એના વિશે કોઈ જ્ઞાન છે, તો પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગમાં જ એક ચેકઅપ થવો જોઈએ, જેમાં દર્દીને જનરલ એક્ઝામિનેશન કરવામાં આવે છે, પ્રેગ્નન્સી રાખવામાં કોઈ તકલીફ પડી શકે છે કે નહીં એ જાણવામાં આવે છે, અને રૂટીન ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, જેમ કે હિમોગ્લોબિનનો લેવલ છે, થાઇરોઇડ છે, પ્રોલેક્ટિન છે જેવા હોર્મોન્સનો રિપોર્ટ્સ કરવામાં આવે છે. પણ એ જરૂરી નથી. ઘણા બધા લોકોનું કન્ઝ્યુમેન્ટ જાતે જ થઈ જાય છે. આ પ્રીનેટલ કાઉન્સિલિંગ કે એના માટે એટલા માટે જરૂરી છે કે એના દ્વારા કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે આગળથી જાણી શકીએ છીએ. જનરલી પ્રેગ્નન્સી કન્ફર્મ થયાના 1 કે 2 અઠવાડિયામાં, એટલે 1.5 મહિને પહેલું એક્ઝામિનેશન કે પહેલી વિઝિટ થઈ જવી જોઈએ. એનું કારણ છે જાણવા માટે કે પ્રેગ્નન્સી કેવી છે, ગર્ભાશયની અંદર છે કે ટ્યુબમાં નથી રહે, એટલે કે એક્ટોપિક પ્રેગ્નન્સી નથી એ જાણવા માટે, પ્લસ તમારા રૂટીન એક્ઝામિનેશન માટે, અને પ્રેગ્નન્સી હેલ્ધી છે કે નહીં, અને પ્રોપર ડાયગ્નોસિસ માટે ફર્સ્ટ વિઝિટ મહિનો એટલે પીરિયડ મિસ થયાના 1 અઠવાડિયા અથવા 2 અઠવાડિયા પછી થવું જોઈએ. જો તમે કોઈ કારણોસર ન કરાવી શકો તો એ 8 અઠવાડિયે પણ થઈ શકે, પણ એના માટે અમુક લક્ષણો ન આવવા જોઈએ, જેમ કે સખત પેટમાં દુખતું રહેતું હોય અથવા તો બ્લીડિંગ ચાલુ રહેતું હોય, તો તમારે ઇમિડિયેટ વિઝિટ કરવી જરૂરી છે. જનરલી લોકો પોતાની જાતે જ પ્રેગ્નન્સી ટેસ્ટ દ્વારા ટેસ્ટ કરી લેતા હોય છે કે પ્રેગ્નન્સી છે કે નહીં. પ્રેગ્નન્સી રહ્યા પછી કન્ફર્મેશન કરવું બહુ જરૂરી છે કે પ્રેગ્નન્સી ગર્ભાશયની અંદર હોવી જોઈએ. એટલે ફર્સ્ટ વિઝિટ તમારી 8 અઠવાડિયે અથવા તો 6 અઠવાડિયે થવી જરૂરી છે. પહેલી વિઝિટમાં શું કરવામાં આવે છે, ડૉક્ટર શું એક્ઝામિનેશન કરે છે, તો એમાં ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે, એક ડેટિંગ સોનોગ્રાફી જેને કહેવામાં આવે છે, પહેલી સોનોગ્રાફી કન્ફર્મેશન સોનોગ્રાફી જેમાં કહેવામાં આવે છે એ કરવામાં આવે છે. પહેલાં રિપોર્ટ્સ પહેલી વિઝિટમાં તમારું જનરલ એક્ઝામિનેશન, તમારી પાસ્ટ હિસ્ટ્રી, તમારી મેડિકલ હિસ્ટ્રી પૂછવામાં આવે છે, તમારી આગળની હિસ્ટ્રી પૂછવામાં આવે છે કે આગળ તમારા કેટલા પ્રેગ્નન્સી હતા, કેટલા ડિલિવરીઝ છે, કોઈ અબોર્શન કે એવું કંઈ છે, એ બધું જાણવું ખૂબ જરૂરી છે કે આ પ્રેગ્નન્સી ઉપર એની અસર આવી શકે છે, વધતી કે ઓછી કોઈ પણ અસર હોઈ શકે છે. એ જાણવા માટે આગળની હિસ્ટ્રી જાણવી જરૂરી છે. બીજું, તમારું જનરલ એક્ઝામિનેશન એટલે કે તમારું બોડી માસ ઇન્ડેક્સ કાઉન્ટ કરવામાં આવે છે. બોડી માસ ઇન્ડેક્સ શા માટે જરૂરી છે? બોડી માસ ઇન્ડેક્સ છે શું? તો એમાં એવું છે કે તમારું વેઇટ લેવામાં આવે છે, તમારી હાઇટ લેવામાં આવે છે, તમારું બોડી માસ ઇન્ડેક્સ પ્રોપર છે કે નહીં, વધારે કે ઓછું છે કે નહીં. BMI જો 25 કરતાં વધારે હોય તો એ ઓબેસની કેટેગરીમાં કાઉન્ટ થઈ શકે છે, અને લેસ દેન 18 એટલે 18 કરતાં કે 19 કરતાં ઓછું હોય તો એ લો વેટમાં કાઉન્ટ થાય છે. એટલે એના અકોર્ડિંગ તમારું વેટ ગેઇન પ્રેગ્નન્સીમાં થવું જોઈએ, એટલા માટે BMI જરૂરી છે. જો તમારું ઓબેઝ આવતું હોય એટલે કે 25 કરતાં વધારે BMI આવતું હોય તો તમારું વેટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી 10 થી 12 કિલો જેવું વધવું જોઈએ. એનાથી વધારે વધે તો પછી કોમ્પ્લિકેશન આવવાના ચાન્સીસ પણ વધતા હોઈએ છે. અને જો એના વચ્ચેનું તમારું BMI છે એટલે કે 20 થી 22ની વચ્ચે, 20 થી 25, 24ની વચ્ચે હોય તો એના અકોર્ડિંગ તમારું વેટ ગેઇન થવું જોઈએ, જે એટલીસ્ટ 12 to 14 kg હોવું જોઈએ. અને જો તમારું BMI ઘણું ઓછું છે એટલે 18 કરતાં ઓછું છે, તમારું વેટ આઈ થિંક જો કદાચ 40 કરતાં ઓછું હોય તો એ BMI ઓછામાં જતું રહે છે. BMI તમારી હાઇટ અને વેટ બંને પર ડિપેન્ડ કરે છે, એટલે બંને હોવું જરૂરી છે. આથી વાત BMIની. આ જનરલ એક્ઝામિનેશન છે જેમાં અમે આટલી વસ્તુઓ પોઈન્ટ કરતા હોઈએ છીએ. સેકન્ડ, બીજું શું એક્ઝામિનેશન કરવામાં આવે છે પ્રેગ્નન્સી તમારી ફર્સ્ટ વિઝિટમાં? તો બીજું તમારું એક્ઝામિનેશનમાં એક સોનોગ્રાફી કરવામાં આવે છે. બધા ગાયનેકોલોજિસ્ટ નથી કરતા, જનરલી અત્યારે બધા કરતા હોઈએ છે. પહેલું સોનોગ્રાફી થવું જરૂરી શા માટે છે? ન કરાવે તો ન ચાલે. તો એમાં એવું છે કે ફર્સ્ટ સોનોગ્રાફીમાં અમે કન્ફર્મ કરીએ છીએ કે પ્રેગ્નન્સી છે કે નથી. ઘણીવાર કેવું હોય કે તમે ટેસ્ટ કરી હોય, પોઝિટિવ આવતી હોય, પણ પ્રેગ્નન્સી સોનોગ્રાફીમાં ન દેખાતી હોય. કારણ એવું હોઈ શકે કે પ્રેગ્નન્સી ટ્યુબમાં હોઈ શકે, અથવા તો પ્રેગ્નન્સી કેમિકલ પ્રેગ્નન્સી હોઈ શકે. એનો મતલબ કે ગર્ભાશયમાં પ્રેગ્નન્સી નથી, તમારા બ્લડમાં ખાલી દેખાય છે. બ્લડમાં તમારું બીટા HCG નામનું હોર્મોન્સ છે, એના કારણે તમારું ટેસ્ટ પોઝિટિવ આવે છે, જે ફોલ્સ પોઝિટિવ પણ કહેવાય, ખોટી રીતે પોઝિટિવ આવ્યું એવું કહી શકાય.
એટલે પ્રેગ્નન્સી કન્ફર્મ કરવા માટે પહેલી સોનોગ્રાફી હોય છે. સેકન્ડ, પ્રેગ્નન્સી કેવી છે, હેલ્ધી છે, એમાં કોઈ પ્રોબ્લેમ દેખાય છે કે નહીં એના માટે. જનરલી 5 થી 6 અઠવાડિયે આપણને પ્રેગ્નન્સીમાં એક જીસેક નામનું થેલી દેખાતી હોય છે, જેમાં એક યોગસેક હોય છે અને બાળક પણ ઘણીવાર દેખાઈ જતું હોય છે. 6 અઠવાડિયે બાળક દેખાઈ જતું હોય છે. જો 6 અઠવાડિયાનું બાળક દેખાતું હોય અને એમાં જો બાળકના ધબકારા દેખાતા હોય તો એ હેલ્ધી પ્રેગ્નન્સી કહી શકાય. જનરલી 7 અઠવાડિયા સુધીમાં બાળકના ધબકારા આવી જવા જોઈએ. જો બાળકના ધબકારા 7 અઠવાડિયા સુધીમાં આવી ગયેલા દેખાતા હોય તો એ હેલ્ધી પ્રેગ્નન્સી છે. અને બીજા સોનોગ્રાફીમાં બીજી વસ્તુ એ ચેક કરવામાં આવે છે કે આજુબાજુના અંડાશયની જગ્યા કે ત્યાં કોઈ સિસ્ટ, પાણીની ગાંઠ કે એવું કંઈ છે કે નહીં એના માટે. અથવા ગર્ભાશયની અંદર પ્રેગ્નન્સી નથી દેખાતી તો પ્રેગ્નન્સી નળીમાં નથી એ જાણવા માટે, એ કન્ફર્મ કરવા માટે. અને પ્લસ ઘણીવાર લેડીઝને પોતાની ડેટ યાદ હોતી નથી કે છેલ્લું માસિક ક્યારે આવેલું હોય છે. તો ઘણીવાર આ જાણ ન હોય ત્યારે આપણે એનાથી કન્ફર્મ કરી શકીએ છીએ કે આ ડેટ છે અને આ ડેટ પ્રમાણે તમારા બાળકનું આટલો વિકાસ છે. બરાબર. આ ફર્સ્ટ વિઝિટની વાત છે. પણ આ કોરોના કન્ડિશનમાં ઘણી બધી વાર, કારણ કે 1.5 મહિનાનું આઈ થિંક લોકડાઉન 1.5 મહિના સુધીનું તો થઈ ગયું, 40 દિવસ સુધીનું છે. તો 40 દિવસમાં કદાચ કોઈની પ્રેગ્નન્સી પોઝિટિવ આવી છે ટેસ્ટ, પણ એ કોઈ કારણસર હોસ્પિટલ નથી જઈ શક્યા તો એના માટે ચિંતા કરવાની જરૂર નથી. તમે 2 અઠવાડિયાથી 4 અઠવાડિયા સુધી પ્રેગ્નન્સી લેટ ડાયગ્નોસિસ થાય તો એમાં વાંધો નથી. પણ એની સાથે તમને કોઈક સિમ્ટમ્સ ન હોવા જોઈએ. જેમ કે તમને જો બ્લીડિંગ થતું હોય તો તમારે ઇમિડિયેટ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. અથવા તમને સતત પેટમાં દુખતું હોય તો પણ ઇમિડિયેટ કન્સલ્ટ કરવું જરૂરી છે. જો તમને આમાંના કોઈ લક્ષણ ન હોય અને સિમ્પલ પ્રેગ્નન્સી છે, તમને નોઝિયા, વોમિટિંગ એટલે કે ઉબકા ઉલટી આવવું એ નોર્મલ છે, એના માટે તમારે ઇમરજન્સીમાં બતાવવું જરૂરી નથી. આમાં તમે કોઈ પણ સમયે બતાવી શકો છો. 8 અઠવાડિયે કન્ફર્મેશન પ્રેગ્નન્સી થઈ શકે છે, એમાં કોઈ વાંધો નથી. સેકન્ડ, હવે બીજી વિઝિટ ક્યારે કરવામાં આવે? ફર્સ્ટ વિઝિટમાં આપણે આટલું જોઈએ છે, જેમાં તમારું જનરલ એક્ઝામિનેશન હિસ્ટ્રી જોઈએ છે, સોનોગ્રાફી કરીએ છીએ, કન્ફર્મેશન ઓફ પ્રેગ્નન્સી કરીએ છીએ અને ઇન્વેસ્ટિગેશન કરાવતા હોય છે. ફર્સ્ટ વિઝિટ, સેકન્ડ વિઝિટ કે થર્ડ વિઝિટમાં પણ તમે ઇન્વેસ્ટિગેશન કરાવી શકતા હોઈએ છીએ. જનરલી પેશન્ટ એવું પૂછતા હોય છે કે આ ઇન્વેસ્ટિગેશન, આ રિપોર્ટની શું જરૂર છે? અમે તો હેલ્ધી દેખાઈએ છીએ, અમને કોઈ પ્રકારના લક્ષણો છે નહીં, અમને કોઈ તકલીફ નથી, તો આ રિપોર્ટ ન કરાવે તો ન ચાલે. તો આ એક ગાઈડલાઇન છે, ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે જો તમે કોઈ સરકારી હોસ્પિટલમાં પણ બતાવવા જાઓ તો પણ ત્યાં આ રિપોર્ટ થાય છે. આ રિપોર્ટ પ્રેગ્નન્સી માટે જરૂરી છે, જેમાં એકદમ સિમ્પલ રિપોર્ટ હોય છે, જેમાં હિમોગ્લોબિન હોય છે, તમારું બ્લડ ગ્રુપ હોય છે, તમારું HIV HbA1c સ્ટેટસ હોય છે, VDRL સ્ટેટસ હોય છે, તમારા યુરિનનો રિપોર્ટ હોય છે, એક શુગરનો રિપોર્ટ હોય છે અને ઘણી બધી વાર થાઇરોઇડનો રિપોર્ટ પણ આમાં ઇન્ક્લુડ થતો હોય છે. આ બધા જ રિપોર્ટનું પોતાની જગ્યા ઉપર પોતાનું સ્થાન છે, જેના માટે અમે આ રિપોર્ટ તમને એડવાઇસ કરતા હોઈએ છીએ. હિમોગ્લોબિન શા માટે જરૂરી છે? તો પ્રેગ્નન્સી દરમિયાન તમારું હિમોગ્લોબિન જો લો છે, એટલે કે તમારું 10 ગ્રામ કરતાં પણ ઓછું છે અથવા 7-8 ગ્રામ આવે છે, તો એના કારણે તમને પ્રેગ્નન્સીમાં ઘણા બધા કોમ્પ્લિકેશનો થવાના ચાન્સીસ હોય છે. અમે જનરલી 3 મહિના પછી આયરન એટલે જે લોહી બનવાની ગોળી છે ચાલુ કરતા હોઈએ છીએ. 3 મહિના પહેલાં નથી કરતા, પણ રેર કન્ડિશનમાં જ્યારે પેશન્ટનું HB ઘણું ઓછું હોય ત્યારે અમારે કરવું પડે છે કે એમને વધારે કેર આપવી પડે છે, વધારે વિઝિટ જોવી પડે છે, એમના અમુક લક્ષણો છે પેશન્ટને સમજાવીને રાખવા પડે છે. તો હિમોગ્લોબિનનું મહત્વ એટલે છે. બીજું એક બ્લડ ગ્રુપ છે, જે સિમ્પલ બ્લડ ગ્રુપ ઘણા બધા દર્દીઓને ફર્સ્ટ ટાઈમ એમનું બ્લડ ગ્રુપ એમની પ્રેગ્નન્સીમાં ખબર પડતું હોય છે, કારણ કે એના પહેલાં કોઈ કારણસર નથી થયું હોતું. કોઈ રૂટીન ઇન્વેસ્ટિગેશન છે, બધાનું બ્લડ ગ્રુપ બધાને ખબર હોય જરૂરી નથી, પણ બ્લડ ગ્રુપ પ્રેગ્નન્સીમાં જાણવું ઘણું જરૂરી છે. એક કે બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે નેગેટિવ છે. જો કોઈ દર્દીનું નેગેટિવ બ્લડ ગ્રુપ હોય તો એના હસબન્ડનું બ્લડ ગ્રુપ જાણવું પણ જરૂરી છે. હસબન્ડનું શેના માટે? જો હસબન્ડનું પણ નેગેટિવ હોય અને વાઈફનું પણ નેગેટિવ છે તો બાળકનું નેગેટિવ આવવાનું છે. પણ જો વાઈફનું નેગેટિવ છે અને હસબન્ડનું પોઝિટિવ બ્લડ ગ્રુપ છે તો બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ આવી શકે છે. અને જો બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ આવે તો માતાને એન્ટીબોડી અંદર જવાના શક્યતાઓ છે, જેના કારણે બીજી પ્રેગ્નન્સી અથવા તો કોઈ બીજા બ્લડ ટ્રાન્સફ્યુઝન દરમિયાન એને રિએક્શન આવવાના ચાન્સીસ હોઈ શકે છે. જો આવું હોય કે હસબન્ડનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે અને વાઈફનું નેગેટિવ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, તો એમને એક એન્ટીડી નામનું ઇન્જેક્શન 26 અઠવાડિયા અથવા 28 અઠવાડિયે આપવું પડે છે. અને જો બાળકનું પણ પોઝિટિવ આવે તો ડિલિવરી પછી પણ એક એન્ટીડી 300 માઇક્રોગ્રામ જેવું ઇન્જેક્શન એને આપવામાં આવે છે. એટલે બ્લડ ગ્રુપનું મહત્વ છે. HIV HbA1c અને VDRL એની ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો HbA1c પોઝિટિવ, HbA1c રિપોર્ટ્સ એના માટે કરવામાં આવે છે ઝેરી કમળો છે, જો એ પોઝિટિવ હોય તો એના માટે સ્પેશિયલ કેર લેવામાં આવતી હોય છે, ડિલિવરી દરમિયાન કેર આપવામાં આવતી હોય છે. પ્લસ ડિલિવરી પછી પણ બાળકને એક ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે કે બાળકને એ સંક્રમણ ન લાગે એના માટે. HIV હોય તો HIV માટે પણ સ્પેશિયલ કેર આપવામાં આવે છે. પ્રેગ્નન્સી દરમિયાન એની કઈ દવાઓ આપી શકાય છે, કઈ નથી આપી શકાતી, એ બધું જોવામાં આવે છે. પ્લસ પેશન્ટને ડિલિવરી દરમિયાન અને
ડિલિવરી પછી શું શું એક્સ્ટ્રા કેર રાખવાની, જે નોર્મલ પેશન્ટ કરતાં વધારે કેર રાખવાની હોય છે, એ અલગ હોઈ શકે છે. આરબીએસ એટલે શુગરની તપાસ પણ કરવામાં આવે છે કે પ્રેગ્નન્સી પહેલાં જો કોઈ પેશન્ટને પ્રેગ્નન્સીમાં અથવા પ્રેગ્નન્સી પહેલાં શુગરની બીમારી હોય તો એમાં ઘણી બધી શુગરની દવાઓ છે લઈ શકાય નહીં, પેશન્ટને ઇન્સ્યુલિન ઉપર શિફ્ટ કરવું પડે છે, તથા બાળકને પણ ખાસ કેર રાખવામાં આવે છે. એમાં જે એન્ટીનેટલ વિઝિટ, જે રૂટીન એન્ટીનેટલ વિઝિટ છે એની થોડી ફ્રિકવન્સી વધી જાય છે બાળક માટે અને માતા માટે. એમના રૂટીન ઇન્વેસ્ટિગેશન ચેકઅપ બધું વધી જતું હોય છે, એટલા માટે શુગરનો રિપોર્ટ કરવામાં આવે છે. આ થઈ જનરલ રિપોર્ટ્સની વાત, જે આપણે ફર્સ્ટ વિઝિટ કે સેકન્ડ વિઝિટમાં કરાવતા હોઈએ છીએ, પણ ગમે ત્યારે પ્રેગ્નન્સી દરમિયાન કરાવીએ છીએ. પછી બીજું કોઈ રિપોર્ટ્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી જરૂરી છે તો હા, તો એક 3rd મંથ એટલે 3 મહિના કમ્પ્લીટ થયા પછી 13 વીક જ્યારે બાળકના કમ્પ્લીટ થાય છે પછી એક એન્ટી સ્કેન અને ડબલ માર્કર ટેસ્ટ કરાવવામાં આવે છે. એન્ટી સ્કેન જનરલી પેશન્ટને ખબર હોતી નથી આ એન્ટી સ્કેન શું છે અથવા ડબલ માર્કર શું છે. ગવર્મેન્ટ દ્વારા આ એક ટેસ્ટ છે જે દરેક પેશન્ટને ઓફર કરવામાં આવે છે, દરેક પેશન્ટે કરાવવી જરૂરી છે. કરવી કે ન કરવી એ પેશન્ટ ઉપર હોય છે, પણ ડૉક્ટર દ્વારા એડવાઇસ આપવામાં આવતી હોય છે કે ડબલ માર્કર ટેસ્ટ શું છે, એન્ટી સ્કેન શું છે, ક્યારે કરાવવાનું હોય છે. એન્ટી સ્કેન અને ડબલ માર્કર ટેસ્ટ એક જીનેટિક ડિઝીઝ ડાયગ્નોસિસ કરવા માટે છે. ડાયગ્નોસિસ નહીં, પણ એનું ખાલી હાઈ રિસ્ક જાણવા માટે કે તમને આ બીમારી, તમારા બાળકમાં બીમારી આવી શકે છે કે નહીં. એમાં ડાઉન સિન્ડ્રોમ, એડવર્ડ સિન્ડ્રોમ, પટાયુ સિન્ડ્રોમ નામના 3 સિન્ડ્રોમનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સ્ક્રીનિંગ એટલે કે તમારા બાળકમાં આવવાની કોઈ શક્યતાઓ છે કે નહીં. જો આ ટેસ્ટ નેગેટિવ આવે, સારા આવે તો તમારા બાળકમાં એવી કોઈ શક્યતા નથી, એવું 99% આપણે આ 2 ટેસ્ટ પરથી કહી શકીએ છીએ. એટલા માટે આ જરૂરી છે. એના પછી બીજા કોઈ ટેસ્ટ જરૂરી છે તો હા, 5મા મહિને ખોડ ખાપણની સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ. ખોડ ખાપણની સોનોગ્રાફી જો તમારું આ લોકડાઉન છે, લોકડાઉન દરમિયાન આ ટેસ્ટ ન થઈ શકે અથવા તો થોડો મોડો થાય તો એન્ટી સ્કેન અને ડબલ માર્કર ન થઈ શકે તો એના પછીનો એક ટ્રિપલ માર્કર ટેસ્ટ હોય એ પણ કરાવી શકીએ છીએ. અને એના પછીનો એક ઓપ્શન આપણી પાસે છે જે એનોમલી સ્કેન, જે 5th મંથ પર થાય છે. 24 વીક એટલે 5 મહિના અને 3 અઠવાડિયા સુધી આપણે એનોમલી સ્કેન કરાવી શકીએ છીએ, જેમાં બાળકના દરેક અંગનું એક્ઝામિનેશન કરવામાં આવે છે, દરેક અંગ બરાબર છે કે નહીં એના માટે તપાસ કરવામાં આવે છે, જે જનરલી રેડિયોલોજિસ્ટ દ્વારા અથવા તો ફિટલ મેડિસિન એક્સપર્ટ દ્વારા કરાવવામાં આવતું હોય છે. જે અત્યારે ઘણા બધા રેડિયોલોજિસ્ટ અને ફિટલ મેડિસિન વર્ક કરે છે, તો તમે એ ટેસ્ટ પણ કરાવી શકો છો. અને એમાં જો 24 અઠવાડિયા સુધી મોડું થાય તો એ ચલાવી શકાય છે. બીજું કોઈ ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં તો હા, પ્રેગ્નન્સીમાં આ ટેસ્ટ એટલા કમ્પલસરી છે. એના પછી જેમ જેમ પ્રેગ્નન્સી વધે છે એમ ટેસ્ટ આવતા જાય છે. છેલ્લે એક ટેસ્ટ રહી છે 28 વીક પર આપણે જીસીટી કરાવતા હોય છે, ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. સેમ મેં તમને કીધું એમ કે પેશન્ટમાં ડાયાબિટીસ છે કે નહીં. જો ડાયાબિટીસ હોય તો એના માટે શું કેર લેવાની છે, બાળકમાં શું તકલીફો આવી શકે છે, આપણને આગળથી જાણી શકાય છે. અને લાસ્ટમાં એક ગ્રોથ સ્કેન કરવામાં આવે છે, જે જનરલી અમે 9th મંથ પર અથવા 8 મંથ પર કરતા હોઈએ છીએ. ગ્રોથ સ્કેનમાં શું જોવાનું હોય તો બાળકની આજુબાજુનું પાણી જોવામાં આવે છે, બાળકના બધા પેરામીટર જોવામાં આવે છે, એમના માસિકના પીરિયડથી જે મહિના થાય છે એના પ્રમાણે અથવા અઠવાડિયા થાય છે એના પ્રમાણે બાળકનો ગ્રોથ છે કે નહીં એ જોવામાં આવે છે. ગ્રોથની સાથે બાળકનું વજન ડાયગ્નોઝ કરવામાં આવે છે અને બાળકની એક્ટિવિટી જોવામાં આવે છે, હાર્ટ જોવામાં આવે છે. આ ગ્રોથ સ્કેન છે. બધા પેશન્ટમાં ગ્રોથ સ્કેન જનરલી જો જરૂર લાગતી હોય તો જ કરાવતા હોઈએ છીએ, નહીં તો ઘણી બધી વાર ગાયનેકોલોજીસ્ટ પોતાની જાતે પણ ગ્રોથ સ્કેન કરતા જ હોય છે. જનરલી બધી જ વિઝિટમાં તમારી સોનોગ્રાફી થવી જરૂરી નથી. જે વિઝિટ દરમિયાન ડૉક્ટરને જરૂરી લાગે કે આ પેશન્ટમાં કોઈ કોમ્પ્લિકેશન આવવાના ચાન્સીસ છે અથવા તો બાળકનો ગ્રોથ ઓછો દેખાય છે તો ત્યારે ને ત્યારે જ ગ્રોથ સ્કેનની જરૂર હોતી હોય છે, બાળકની આજુબાજુનું પાણી જોવા માટે અને બાળકની પેરામીટર્સ જોવા માટે. દર વિઝિટમાં બાળકનું વજન જાણવું જરૂરી નથી. જો ગાયનેકોલોજીસ્ટને લાગે કે વજન બરાબર છે, બાળકનો ગ્રોથ સમય સાથે બરાબર છે તો એમાં સોનોગ્રાફીની જરૂર હોતી નથી. આ જનરલ વ્યૂ છે, આ જનરલ એક્ઝામિનેશન છે. આના સિવાયના ટેસ્ટ ઘણી બધી વાર ડૉક્ટર પોતાની રીતે કરાવતા હોય છે. એનું કારણ હોય છે એની પાછળ કોઈ કોમ્પ્લિકેશન્સ એસોસિએટેડ હોય છે, કોઈ પેશન્ટને કોઈ કમ્પ્લેન હોય છે જેના કારણે આપણે ઇન્વેસ્ટિગેશન કરાવતા હોઈએ છીએ. પણ આ નેસેસરી ઇન્વેસ્ટિગેશન છે કે આટલા ઇન્વેસ્ટિગેશન ડ્યુરિંગ તમારી પ્રેગ્નન્સી થવા જોઈએ. આ જનરલ એક્ઝામિનેશન, જનરલ ઇન્વેસ્ટિગેશન, જનરલ સોનોગ્રાફીસ છે. આટલી વસ્તુ તમારી થવી જોઈએ. તમે કોઈ પણ સેટઅપમાં હોય ત્યાં તમારું આટલું વસ્તુ થઈ શકે. મેં જેમ કીધું એમ અમુક ટેસ્ટ છે, અમુક રિપોર્ટ્સ છે તમારા
કોરોનાના લોકડાઉન દરમિયાન નહીં થશે તો એના માટે ચિંતા કરવાની જરૂર નથી, પણ તમારે તમારી ઇમરજન્સી કન્ડિશન ડાયગ્નોઝ કરવી ઘણી જરૂરી છે. તમારું બાળક બરાબર ફરવું જોઈએ. 5 મહિના અથવા 6 મહિના પછી બાળકની મૂવમેન્ટ પરસીવ થવા માંડે છે, તો એ બાળકની મૂવમેન્ટ બરાબર હોવી જોઈએ. બાળકની આજુબાજુનું પાણી બરાબર હશે, બાળકની મૂવમેન્ટ બરાબર હશે, ગ્રોથ બરાબર હશે, તો તમને લગભગ કોઈ કોમ્પ્લિકેશન્સ કે કોઈ કમ્પ્લેન હશે નહીં. તમને કોઈ સોજા ન ચડવા જોઈએ, અને જો સોજા ચડતા હોય તો એ સવાર સુધીમાં ઉતરી જવા જોઈએ. તમને પરસિસ્ટન્ટ એટલે સોજા સવાર સાંજ રહેતા જ હોય, ઉતરતા જ ન હોય, સાથે તમને ભારે માથું લાગતું હોય, તો બીપીના લક્ષણો હોઈ શકે, એટલે કે બ્લડ પ્રેશર વધારે આવવાના ચાન્સીસ છે. તો એવી કન્ડિશનમાં તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. લોકડાઉનની સ્થિતિમાં પણ તમને બાળકની મૂવમેન્ટ નથી આવતી, અથવા તો તમને બ્લીડિંગ થયું છે, અથવા તો દુખાવો થયો છે, અથવા તો કોઈ પાણી પડે છે, તો આ બધા કન્ડિશન્સ છે જેમાં તમે કહી શકો કે આ બધી કન્ડિશન્સમાં તમારે ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ. અમારી હોસ્પિટલ પણ અત્યારે આ કન્ડિશન માટે જ ચાલુ છે. અમે રૂટીન ચેકઅપ અત્યારે નથી કરતા. રૂટીન ચેકઅપ સિવાયના જે પણ કમ્પ્લેન રિલેટેડ ચેકઅપ છે, અથવા તો જે પેશન્ટને હાઈ રિસ્ક કેટેગરીમાં છે, જેમને મંથ પર એકવાર એક્ઝામિનેશન કરવું જરૂરી છે, કે એમને બીપી આવતું હોય, અથવા તો પ્રિશિયસ પ્રેગ્નન્સી છે જેમાં બાળકને કોઈ તકલીફ થવાના ચાન્સીસ હોય, એવી કન્ડિશનમાં આપણે મંથલી એક એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ. અધરવાઇઝ આપણે એવું એડવાઇસ કરતા હોઈએ છીએ કે આ લોકડાઉન પરિસ્થિતિ પૂરી થાય પછી તમે આવી શકો છો. કોરોના રિલેટેડ અને તમારા કોઈ પણ જો ક્વેશ્ચન્સ ઉદ્ભવતા હોય તમને, તો તમે અહીંયા પૂછી શકો છો. અને મોટાભાગનું આપણે કવર કરી લીધું છે, જેમાં અમારા ડૉક્ટર ટીમ દ્વારા તમને જે પણ કન્ડિશનો, જે પણ સવાલો થતા હતા એના આન્સર આપી દીધા છે. ઓકે, તો જો ઓકે, તો આપણું લાઈવ સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે ફરીથી સ્નેહ હોસ્પિટલના ટીમ દ્વારા વધુ એક ટોપિક સાથે, વધુ એક ઇન્ફોર્મેટિવ નોલેજ સાથે તમારી સાથે ફરી આવીશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.